સુરતના હજીરા કાંઠા વિસ્તારના રહીશોનો સિંચાઈ વિભાગ પર વિરોધ જોવા મળ્યો. છેલ્લા 12 દિવસથી કેનાલમાંથી ડાંગરના પાક માટે પાણી નહીં મળતા વિરોધ નોંધાયો હતો, જેને લઈ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ હતી. જો પાણી નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી. 3 વર્ષથી પાણી નહીં આપતા ડાંગરનો પાક બગડતું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. જયેશ પટેલ, પિયત મંત્રી ઉપપ્રમુખ શ્રી હજીરા ગ્રુપ ગ્રામ પિયત સહકારી મંત્રી. આજે અમે અમારા વિસ્તારમાં 44 માઇનોર, હજીરા માઇનોર અને તેમાં સમાવેશ 8R, 9R અને 10R સબ માઇનોર વિસ્તારના લાભીટ ખેડૂતો છે. અમારા વિસ્તારને છેલ્લા 12 દિવસથી સતત પાણી મળ્યું નથી અને જેથી કરીને અમારા વિસ્તારના જે ખેડૂતોનું ડાંગરનો પાક લગભગ સુકાઈ રહ્યો છે. એટલે અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેવી અમારી માંગ છે. છેલ્લા 3 સિઝનથી અમારા વિસ્તારના ખેડૂતોનું ડાંગર, આમ જોવા જઈએ તો ઉલ્પા 84નું છેલ્લી 2 સિઝનમાં પણ ડાંગર ફેલ ગયેલ, પણ અમારા સતત આ ત્રીજો ડાંગરનો પાક ફેલ થવાનું લગભગ આરે છે. જેથી કરીને અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેથી અમે પાક બચી શકે. અને જો અમારા વિસ્તારને આ પાણી તાત્કાલિક અસરથી નહીં મળશે તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છે, જેની ગંભીર આ બાબત હશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.